એટલે કે 12 વર્ષ પછી આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે, ધીમે ધીમે ઇન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે. તારુણ્ય એ ગંભીર તબક્કો એટલા માટે છે કે આ સમય દરમિયાન એટલે કે 12 વર્ષ પછી આપણને એમ લાગે છે કે આપણું સંતાન આપણાથી દૂર જવા લાગ્યું છે, ધીમે ધીમે ઇન્ટ્રોવર્ટ થવા લાગ્યું છે. કારણ એ છે કે એના શરીરમાં એવા ફેરફારો થઈ રહ્યા છે કે જે બાળક અનુભવી શકે છે, પણ એ કોઈને અભિવ્યક્ત કરી શકતો નથી. અભિવ્યક્તિની ગૂંગળામણનો આ સમય છે. પેરેન્ટ્સ તરીકે આપણે એ ચિંતા કરવાનો સમય છે કે આ ગાળા દરમિયાન આપણા સંતાન સાથે પ્રોએક્ટિવ કોમ્યુનિકેશન આપણે બંધ ન કરીએ, એમને પ્રશ્નો ન પૂછીએ, એમને આ કેમ થયું ને શું થયું તે કેમ કર્યું એવું કશું ન પૂછીએ, પરંતુ એમને હાય હલ્લો કહીએ અને એમને જે કંઈ ગમે છે એવી વાતોથી પ્રત્યાયન જાળવી રાખીએ. હા, આપણી જવાબદારી બને છે કે આપણા સંતાન સાથે આત્મીયતાનો દોર બરાબર બાંધીને રાખીએ. આ સમય છે કે તે એવા ફેરફારો અનુભવી રહ્યો છે કે જેના માટે તેને બધી વિચિત્રતા લાગે છે. એને ખ્યાલ આવે છે કે મારો અવાજ ઘાટો થઈ રહ્યો છે. દીકરી હોય તો એને થાય છે અવાજ તીણો થઈ રહ્યો છે, મારા ખભા ગોળ અથવા ચોરસ થઈ રહ્યા છે, પણ આ બધું એ પૂછે અથવા કહે કોને? અને એમના મનની અંદર જે પ્રશ્નો છે એ એમને કોઈકને પૂછવા છે, પણ એ માતા પિતાને વડીલ ગણીને પૂછતો નથી. શિક્ષકોને પૂછી શકાય એવું વાતાવરણ કમનસીબે આપણે શાળાઓમાં બનાવી શક્યા નથી. એટલે આ સમય દરમિયાન આ સંતાન પોતાના સમવયસ્કો એટલે કે પિયર ગ્રુપ તરફ વળે છે. અનફોર્ચ્યુનેટલી પિયર ગ્રુપ પણ એના જેટલું જ ઓછું જાણે છે. તારુણ્યાવસ્થાનો આ ગાળો જે 12 થી 19 વર્ષ સુધીનો છે એ દરમિયાન આપણને આપણા દીકરા કે દીકરીની બિહેવિયર થોડી વિચિત્ર લાગે છે. હવે તે સામા પ્રશ્નો કરે છે, હવે તે અણગમો વ્યક્ત કરે છે, હવે તેને ભાઈબંધ અથવા બહેનપણીના મમ્મી પપ્પા વધુ સારા લાગે છે. તેને ભણવું ગમે છે કે નથી ગમતું એ આપણને ખ્યાલ નથી આવતો. આ સમયમાં આપણી જવાબદારી 3 ગણી વધે છે. એટલું પણ યાદ રાખવાની જરૂર છે કે આ 6ઠ્ઠો, 7મો ને 8મો તબક્કો એ હકીકતમાં તરુણાવસ્થાના જ તબક્કા છે, જેમની અંદર પૂર્વ પુખ્તાવસ્થા પણ આવે છે અને મધ્ય પુખ્તાવસ્થા આવે છે. એટલે કે તમે પુખ્ત થવા તરફ આગળ વધી રહ્યા છો અને બીજા તબક્કામાં તમે પુખ્તાવસ્થાના મધ્યાહ્ન ઉપર છો. બરાબર યાદ રાખવા જેવું છે કે આ તબક્કાઓ સાચવવા જ પડશે. આ 5મા તબક્કામાં તરુણ અથવા તરુણી પોતાની જાતને ઓળખવા માટે મથામણ કરે છે. એમને અગાઉ થયેલા અનુભવોના આધારે એ પોતાના અહમની ઓળખને નિશ્ચિત કરવા માગે છે કે મારો અહમ સાચો છે કે ખોટો છે. એ પ્રશ્નો નથી પૂછતા, પણ એનું ઓબ્ઝર્વેશન, એનું અવલોકન, બારીક નિરીક્ષણ આ સમયગાળા દરમિયાન વધે છે અને એમાંથી તારણ બંધાય છે. 12-13 વર્ષ સુધી એમણે પ્રશ્નો પૂછીને પોતાના કેટલાક પ્રવૃત્તિઓ રજૂ કરીને તમારી સાથે અનુબંધ બાંધ્યો છે. એમાંથી તેને ઘણા ઇનપુટ્સ મળ્યા છે. એમણે મમ્મી પપ્પાને કશુંક કરતા કશુંક ન કરતા, ક્યારેક સાચું બોલતા ક્યારેક સાચું ન બોલતા વિચિત્ર રીતે અનુભવ્યા છે. હવેનો ગાળો એ બધો જ ડેટા પોતાની રીતે એનાલિસિસ કરી અને પોતાના નિષ્કર્ષ પર પહોંચવાનો છે. હવે જો તરુણ કે તરુણી પોતાની એક ઓળખમાં તમામ ભૂમિકાઓને સુગ્રથિત નહીં કરી શકે તો પોતે ભજવવાની ભિન્ન ભૂમિકાઓ વચ્ચે ગૂંચવણ અનુભવશે. એટલે કે અત્યાર સુધી એણે પોતાનો એક રોલ ભજવ્યો છે, પણ હવે એને અનેક રોલ્સ ભજવવાના છે અને એ રોલ માટે એ પૂર્વાનુભવ, પાસ્ટ એક્સપિરિયન્સનો ઉપયોગ કરે છે. આપણે જે વિકાસના તબક્કાઓની વાત કરી રહ્યા છીએ તેમાં 5મો તબક્કો એ ઓળખ વિરુદ્ધ ભૂમિકા
અથવા તો મૂંઝવણનો તબક્કો છે. એમને પોતાની ઓળખ સ્પષ્ટ કરવી છે અને એની સામે છે પોતે અત્યાર સુધી ભજવેલી ભૂમિકા. આ બંનેની વચ્ચે એની મૂંઝવણ વધવાની છે અને એ મૂંઝવણ વધવામાંથી એમણે પોતે એક નિર્ણય ઉપર પહોંચવાનું છે. સંતાનના વિકાસનો છઠ્ઠો તબક્કો એને પૂર્વ પુખ્તાવસ્થા કહે છે, એટલે પ્રી મેચ્યોરિટીનો સમય. જો વ્યક્તિ પોતાના નજીકના સંબંધની લાગણી પ્રાપ્ત કરી શકે આ ગાળા દરમિયાન, તો એમાંથી એને એવું શીખવા મળે છે કે હું પણ અન્ય વ્યક્તિઓ સાથે નજીકના સંબંધો કેળવી શકું તેમ છું. એનો અર્થ એવો થયો કે એમને સંબંધની જેવી લાગણી આપણે ઇનપુટ તરીકે આપીશું, એવી જ સંબંધની લાગણી એ બીજા પ્રત્યે પણ દર્શાવવાનો પ્રયાસ કરશે અને અન્ય સગા સંબંધીઓ સાથે લાગણીનો વિનિયોગ કરશે. જો આમાં નિષ્ફળતા મળે તો પછી સંતાન એકલતાવાદી થઈ જાય છે. પોતાનું કોઈ નથી કે જેના ઉપર આધાર રાખી શકે એવી ભાવના અહીં વિકસે છે. આપણે સમજી શકીએ છીએ કે બહુ નાની નાની ને ઝીણી ઝીણી વાતો પણ આપણા સંતાન ઉપર અસર કરવાની છે. મારી લાગણી હું કેમ વ્યક્ત કરું છું એ પ્રમાણે શીખીને, જોઈને, અવલોકન કરીને મારું સંતાન પણ પોતાની લાગણી અભિવ્યક્ત કરતાં શીખશે. મને જો એકલતા ચાલતી હોય તો એ એકલતા હું મારા સંતાનમાં પણ ટ્રાન્સફર કરું છું અને એના ઉપર એવી ભાવનાનો વિકાસ થવા દઉં છું. વિકાસનો સાતમો તબક્કો એ મધ્ય પુખ્તાવસ્થાનો છે, એટલે કે મેચ્યોરિટી મધ્યાહ્ન ઉપર પહોંચી છે. આ બહુ ડિસ્ટર્બિંગ તબક્કો છે. અહીં એક તરફથી સર્જકતા ઉછાળા મારે છે તો બીજી તરફથી સ્થગિતતા એટલે કે સ્ટેગ્નેશન પણ ભાર દઈ રહ્યું છે. આ વયે સમાજ પ્રત્યેનું દૃષ્ટિબિંદુ સ્થિર થયું હોય છે. અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારવા તે તૈયાર. સાતમા તબક્કામાં કે જે મધ્ય પુખ્તાવસ્થાનો સમય છે, એમાં અન્ય માટેની પોતાની જવાબદારી સ્વીકારનાર જે સંતાન બને તે વધુમાં વધુ પ્રોડક્ટિવ બને છે અને ભવિષ્યમાં સુખી બને છે. અને એમાં જે નિષ્ફળ જાય છે એ સંતાન સેલ્ફ સેન્ટર્ડ એટલે કે સ્વકેન્દ્રી બનવા લાગે છે. એ માત્ર પોતાનું વિચારીને જીવવાનો માર્ગ પસંદ કરે છે. વિકાસનો આઠમો તબક્કો એ ઉત્તર પુખ્તાવસ્થાનો છે અને આ આપણા સંતાનની વિકાસની છેલ્લી કડી છે. અહીં પરિપૂર્ણતા છે, ફૂલફિલમેન્ટ છે, પણ એની સામે જો ફૂલફિલમેન્ટ ન મળે તો નિરાશાનો બહુ મોટો ભય રહેલો છે. આપણે અહીં વિશેષ કાળજીની જરૂર છે. પોસ્ટ મેચ્યોરિટી એટલે કે પુખ્તાવસ્થા પૂર્ણ થયા પછીના ગાળામાં વ્યક્તિનું જીવન જો સંતોષપ્રદ હોય અને પોતાની તથા બીજાની સાથે એકાત્મકતાની લાગણી પ્રાપ્ત કરી હોય તો તેની વૃદ્ધાવસ્થા આનંદપૂર્ણ પસાર થાય છે. પરંતુ જો તે અનુભવે કે તેનું જીવન નિષ્ફળતાઓથી ભરેલું છે તો તે જીવનભર નિરાશામાં ગરકાવ થાય છે. આપણને પ્રશ્ન થાય કે આ વિકાસના 8 તબક્કા તો જાણ્યા, પણ એ દરમિયાન માતા પિતા તરીકે અમારે વિશેષ કઈ કાળજી રાખવી? ઉદાહરણ તરીકે વાત કરું, બાળકોને વાસ્તવિક ધ્યેય નક્કી કરવાની અને તે દિશામાં કામ કરવાની તક આપો. તમારું ધ્યેય એની ઉપર ઠોકી ન બેસાડો. નાના નાના ટાસ્કથી શરૂઆત કરો અને ત્યારબાદ લાંબા ટાસ્કમાં આગળ વધો. તારુણ્યનો ગાળો સમય થાય ત્યારથી એમની સાથે પ્રત્યાયન વધારો. હસી બોલીને વાત કરો. સંગીત આખો દિવસ એની પાસે હસતું રમતું રહે એવું વાતાવરણ સર્જો. મમ્મી પપ્પા તરીકે તમે બંને એકબીજાનો પાક્કો આદર કરો. એકબીજાને ઉતારી ન પાડો. ટીકાઓ તો કોઈ સંજોગોમાં તેની હાજરીમાં ન કરો. આ બધું કરવાથી બાળક ઉપર પોઝિટિવ વાઇબ્રેશન્સ ટ્રાન્સફર થવાના છે.